મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યુનાના પુસ્તકના બીજા અધ્યાયનો આજે અભ્યાસ કરીશું, જેમાં યુનાના જીવનમાં આવેલી તકલીફ અને મોટું તોફાન, મોટો સમુદ્ર, મોટું વહાણ અને મોટી તકલીફમાં આખરે મોટી માછલીના પેટમાં જવું પડ્યું. અને યુનાના બીજા પુસ્તકમાં માછલીના પેટમાં યુનાની પ્રાર્થના, માછલીના પેટમાં રહીને યુનાએ શું પ્રાર્થના કરી? કલમ 10 મુજબ પ્રાર્થના પ્રભુએ સાંભળી, માછલીને આજ્ઞા કરી અને યુનાને કોરી જમીન પર બહાર કાઢ્યો. પણ 3 દિવસ અને 3 રાત એ કેવી રીતે પસાર કર્યા છે, કેવી રીતે એણે ઈશ્વરની યોજનાનો અનુભવ કર્યો અને એ અગાઉ સમુદ્રમાં ભારે તોફાન આવવું, ભારે તોફાનની વચ્ચે એને જાણે કે સમુદ્ર ઉછળતો બંધ થાય એ જરૂરી હતું અને એટલા માટે એને ઉચકીને ફેંકી દેવામાં આવ્યો અને સમુદ્ર જાણે કે શાંત બન્યો અને વહાણ ભાગી જાય એવી પરિસ્થિતિમાં યુનાનું પાપ, ઈશ્વરની વિરુદ્ધ નાસી જવું અને ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો એ પ્રભુએ બતાવ્યું. અને એટલે બીજા અધ્યાયમાં એણે જાણે કે માછલીના પેટમાં રહીને બધી જોકે પ્રભુએ વ્યવસ્થા પૂરી પાડી. એ માછલીના પેટમાં સલામત રહ્યો, એને શ્વાસોશ્વાસની ક્રિયા મળી, એને બધી જ વ્યવસ્થા મળી, પણ એ જે તકલીફોમાંથી પસાર થયો અને એટલા માટે એણે ઈશ્વરની યોજનાને સ્વીકારી. અને યુનાના બીજા પુસ્તકની અંદર માછલીના પેટમાં યુનાની પ્રાર્થના, 3 પડકારો અને પ્રશ્નો એ એના માછલીના પેટમાં રહીને કરે છે. નિરાશાજનક પરિસ્થિતિમાં યુના પ્રભુ તરફ પાછો વળ્યો. વહાણ ભાગી જાય એવી પરિસ્થિતિ હતી, સમુદ્રમાં ભારે તોફાન હતું, ત્યારે એટલી બધી ગંભીરતા નહોતી, પણ માછલીના પેટમાં ગયો અને ભયજનક સેઓલના ઊંડાણમાં એણે પ્રાર્થના કરી. એ કહે છે કે હું સેઓલના ઊંડાણમાં ઉતરી ગયો છું, છોડો મારી આજુબાજુ ફરી વળી છે, ભારે તોફાનમાં માછલી ઉચકીને એને ફરી. અને એ સમયમાં નિરાશાજનક પરિસ્થિતિમાં એણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી અને પ્રાર્થના કરી. બીજી વાત, એની પ્રાર્થનામાં, યુનાની માછલીના પેટમાં જે પ્રાર્થના હતી એ ઈશ્વરની દયામાં યુનાનો વિશ્વાસ, ભલે મને ફેંકી દેવામાં આવ્યો હોય, ભલે મને માછલી ગળી ગઈ, પણ હું ફરીથી ઈશ્વરના મંદિર તરફ જોઈશ, પ્રભુ તરફ પાછા વળવા માટેનો નિર્ણય, હે પ્રભુ હું તો તારા મંદિર તરફ પાછો ફરીશ, ફરીથી ઈશ્વરના મંદિર તરફ જોઈશ, એમ કહે છે. એટલે ઈશ્વરની દયા અને યુનાનો વિશ્વાસ, ગમે તેવી ભલે પરિસ્થિતિ સર્જાઈ પણ પ્રભુએ એને અદ્ભુત રીતે બચાવ્યો. એની પ્રાર્થનામાં બીજું શું હતું? આભાર સ્તુતિ હતી. માછલીના પેટમાં રહીને પણ એણે ઈશ્વરની આભાર સ્તુતિ કરી, પ્રભુની પવિત્રતા અને મહાનતાને નિહાળી. અને એની પ્રાર્થનામાં આભાર સ્તુતિ સહિત એ કહે છે કે મારો જીવ નિર્ગત થશે ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. હવે મને લાગ્યું કે હું નિર્ગત થઈ ગયો છું, હું હવે નાશ પામીશ, હવે કોઈ આરો નથી. એવા સમયમાં એની પ્રાર્થના જબરજસ્ત હતી કે હું ઈશ્વરની આભાર સ્તુતિ અને બલિદાન ચડાવીશ. ને શું કહે છે? માનતા ચડાવીશ, કેમ કે તારણ તો યહોવાથી છે. અને એટલે યુનાના પુસ્તકના બીજા અધ્યાયની યુનાની જે પ્રાર્થના છે માછલીના પેટમાં, ઈશ્વરની યોજનાને સ્વીકારવી, ભયજનક પરિસ્થિતિમાં ચારે બાજુ જાણે કે તોફાન, આફતો, મુશ્કેલીઓની વચ્ચે એણે ઈશ્વરની મહાનતાને નિહાળી, ઈશ્વરની દયાનો અનુભવ કરી, પોતાના વિશ્વાસને મજબૂત કર્યો, ફરીથી તાજો થયો. ભલે મને ફેંકી દેવામાં આવ્યો પણ હું તો ઈશ્વર તરફ હવે જોઈશ, પાછો ફરીશ. અને એ પ્રાર્થનામાં બહુ મોટી આભાર સ્તુતિ અને યહોવાની આગળ પોતાનું સ્વાર્પણ, સમર્પણ, અર્પણો સાથે એ કહે છે કે હું મારા દેવમાં આનંદ કરીશ, હર્ષ કરીશ અને તારણ તો યહોવાથી જ છે. એ યુનાના પુસ્તકના બીજા અધ્યાયની પ્રાર્થનામાં આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે યુનાના પુસ્તકની અંદર યુનાની જે મહાન મોટી પ્રાર્થના
માછલીના પેટમાં રહીને કરેલી પ્રાર્થના ઉત્તેજન આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર તરફ પાછું વળવું, પોતાના વિશ્વાસને મજબૂત કરવું અને પોતાના દેવ યહોવાને સ્વીકારવો અને તારણ તો પ્રભુથી જ છે એ કબૂલવું, એ યોનાની પ્રાર્થના પરથી બોધ મળે છે. તમારી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.